પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ વિસ્તારમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસંધાને તાજેતરમાં તરકેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉશ્કેર ગામ ખાતે 26 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી થયેલ હોય, જે ચોરી ડિટેક્ટ કરવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ વર્કઆઉટ હાથ ધરે. જે દરમિયાન મળેલ બાતમીના આધારે માંડવીથી કીમ તરફ આવતી ઇકો કારને રસ્તામાં કોર્ડન કરીને રોકવામાં આવેલ, જે ગાડીમાંથી કુલ 8 ઇસમો પકડાયેલ અને તેઓની અંગ ઝડપી તથા ગાડીની ઝડપી કરતાં રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણાઓ મળી આવેલ. ઝડપાયેલ આરોપીની સઘન પૂછપરછ કરતાં તેઓએ સદર ગુનાની કબૂલાત આપેલ અને આ ગુનો કેવી રીતે આચરેલ જે અંગે વધુ પૂછપરછ કરતાં આમાં ઝડપાયેલ આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા નાઓએ સદર આરોપીઓને ટીપ આપી. ટીપ આપનાર આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા, જે ફરિયાદીના ખેતરમાં છેલ્લા 3 માસથી કામ કરતા હતા અને ફરિયાદીના ઘરે અવારનવાર આવવા જવાનું થતું હોવાથી તેઓને જાણવા મળેલ કે ફરિયાદીના ઘરે ફરિયાદી તથા તેના પત્ની બંને એકલા જ રહે છે તથા ખેતીની આવક પણ સારી છે, જેથી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા કિંમતી વસ્તુને રૂપિયા વધુ મળે એવી શક્યતા છે, જેના આધારે તેમણે દાહોદ અને પંચમહાલના આરોપીઓનો સંપર્ક કરેલ. કુલ પકડાયેલ 9 આરોપીઓના નામ વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા ટીપ આપનાર તથા મેળા ગેંગનો મુખ્ય સૂત્રધાર વનેશભાઈ આંગળાભાઈ પુન્યાભાઈ મેળા, નરવતસિંહ નનુભાઈ રાઠવા, ઈશ્વરભાઈ ભારતાભાઈ મેળા, ટીનુભાઈ પાંગળાભાઈ દલસિંહભાઈ મેળા, શૈલેષભાઈ નવલસિંહભાઈ મેળા, નરુભાઈ કાળિયાભાઈ રેવલાભાઈ પરમાર તથા જયંતિભાઈ શેલુભાઈ રાઠવા, મનહરભાઈ નાનજીભાઈ નાયક 9ની ધરપકડ કરવામાં આવેલ છે અને રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ઘરમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 5,23,000, સોનાની ચેન નંગ 1, સોનાની પેન્ડલ સાથેની ચેન નંગ 1 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી 12,01,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.